આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, ભીષ્મને બધી ખબર હતી. બોલો આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, શું બનવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કે બાપુ આટલો બાપુ શક્તિશાળી પુરુષ હતો. તમે વિચાર તો કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે દુર્યોધન હમજ આ ન કરાય, હસ્તિનાપુરની ગાદી લઈ લે, 5 ભાઈઓને 5 ગામ દે, અમને ખાવું શું? એ કે હોવાના નાકા હણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લે બાજા બધા ધંધે લઈ ગયા. શું કાઢ્યું? બધાને ખબર છે રામાયણ. હમણાં ભાઈએ કીધું ને રામાયણ કે જ્યાં તારું તારું થાય રામાયણ ને મારું મારું થાય મહાભારત. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે. કેવા ભાઈ હોય, કેવા માં હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈ કુટુંબ હોય, આ બધું જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે આપણે ઈ જ હાલે છે ને બધે જયારે બાજુ. તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય, લક્ષ્મણ ને કહે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. રામાયણ તમે જોવો તો ઘણા ભલામણા શું તમને મને કહે છે. ઈ કે અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો કેટલી ભાઈઓની બાપુ એકતા હશે. અને આ મહાભારતમાં આપણે જોવો તો અત્યારે એમ થાય કે એક વેચ જમીન આડું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ને મહાપુરુષોએ ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં. આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ, એ શું કે ઓલું પસાવી ગયો જાય ભલે જાય પણ મને વારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ જેટલું જેને જેને જાતું કર્યું ને બાપુ એની પાસે કઈ ઘટ્યું નથી, ને જેને બસોડા ભર્યા ને એની પાસે કઈ વધ્યું નથી.